નવો સ્ટોક આવ્યો ભાઈ દિવાળી અને નવરાત્રી માટે બતાવી દઉં જુઓ દેજો એનું નહીં ભાઈ દૂધ છે દહીંનું લઈને આવ્યા ખોટું વિડીયો ખોટું નહીં ચાલે ભાઈ ત્રીજું નોરતું ને ત્રીજું નોરતું છે એટલે ભાઈ દર્શન કરવા જઈએ છીએ માતાજીનું સોંગ ગઈ લે સાઈડ તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં છે આપણું હાર્દિક સ્વાગત કરું તો આજ તો 8 વાગે બ્લોગ ચાલુ કરી દીધો છે ના બાજુ જો મમ્મી રોટલી કરે છે અને ચા પીને ઊભો થયો નાવા જતો બ્લોગ ચાલુ કરીને એમ કલાક બ્લોગ ચાલુ કરી દઉં તો પહેલાં આપણું બહારનું લોકેશન બતાવી દઉં તમને તડકો આવી ગયો છે જો તો હવે પહેલાં તો નહીં લો પછી કન્ટિન્યુ કરીએ ચાલો કન્ટિન્યુ અત્યારે વાગો આપણો હળાટ થઈ ગયા છે ને નહીં બહીને આવી ગયા છે ને આ બાજુ જો મમ્મી ભાત વગાડે છે આ બાજુ થઈ ગયું આપણું ટિફિન અને આમાં કુબી બનાવી છે તો પહેલાં આપણે ટિફિન મીફિન બની નાસ્તો કરી જી લેટ્સ ગો અત્યારે આપણે જો ઊંઝા આવી ગયા છીએ અને ભાઈ ડાયરેક્ટ સાઇડની દુકાને આવ્યા છીએ ને નવો સ્ટોક આવ્યો ભાઈ દિવાળી અને નવરાત્રી માટે બતાવી દઉં જુઓ બધા નવા બૂટો હોય હજુ તો બધા ખોખા ભરેલા આ બાજુ પડે જુઓ ઊંઝા છો કે ઊંઝા આપણે અંદર બ્રિજની બાજુમાં બાલાજી ગેસ્ટ હાઉસ લાઈન પેટ્રોલ પંપની બાજુમાં બીઆર પેટ્રોલ પંપની બાજુમાં જુઓ આખો ગોડાઉન ભરેલું કેવું આ જો બધા ન્યૂ સ્ટોક જ છે વિડીયો બનાવી બરોબર ખૂબ તો હા વેચવાનું નહીં જો આ તો હોલસેલ એટલે મતલબ બાર માલ મેકર બધા ગોમે કોમ ફાઇનલી દુકાને આવી ગયા છીએ અને જો કમ્પ્લીટ કચરો બચરો ડન થઈ ગયો છે અને અત્યારે વાવવાનું જવાનું બતાવી દઉં આપણો 9:27 થવાય છે અને બધું કામ ડન થઈ ગયું છે અને કાલનું કામ કશું હોય નહીં એટલે આજે લાગતું નહીં કોમ પણ જોઈએ આવે તો કરશું બાકી તો કન્ટિન્યુ બનાવી દઈશું જો કોશો નહીં તો કન્ટિન્યુ બનાવી દઈએ અત્યારે વાગવા આપણે 10:30 થઈ ગયા હતા અને જો ચાલે આ કાઢ તો થોડું લેટ થયું છે કોમ આવી ગયું એટલે પછી લેટ થયું છે તો પાટા પછી જઈએ અત્યારે તો કન્ટિન્યુ બનાવી દઈશું લેટ્સ ગો આગળ આપણે 12:30 થઈ ગયા હતા જો સાસ લઈને આવ્યા દુકાનથી કાજ બે ભાઈઓ આવ્યા એટલે સાસ નથી એટલે બોલાય સાસ લઈને જવા દે તો સાસ લઈને આવ્યો છું તો પહેલાં આપણે જમવાનું જમીન પછી કન્ટિન્યુ કરીએ તો જમી લીધું ફેમિલીને અત્યારે વાગમાં આપણે જો 1 વાગી ગયો તો હાલ સુધી આપણે બેઠા હતા અને હવે થોડી વાર આરામ કરીને પછી 2 વાગ્યા પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો થોડું કોમ છે જો તમે બતાવી દો પેલો એ બધું કોમ હોય એટલે પછી ટાઈમ નહીં હોય ટાઈમ મળશે એટલે બ્લોગ કન્ટિન્યુ કરીશું તો ચાલો લેટ્સ ગો 3 hours later અત્યારે વાગવા આપણે 4:15 થઈ જાય ને ભાઈને આગળ આવી ગયા તો થોડું મોડું થઈ ગયું જેમ કે કોમ આવી ગયું એટલે પછી મોડું થઈ ગયું જો અત્યારે બતાવી દીધું મને ખાલી લોકેશન જોવા બને 1 નંબર થઈ ગયું છે અને બીજું તો આ બાજુ આપણે નવરાત્રી કાલ જોવા આવ્યા હતા પણ એ બ્લોગ ચાલે નહીં અને કોળે લાવી દીધો કે ભૂખ લાગી હતી એટલે તો હવે ઘેર જઈએ પછી કન્ટિન્યુ કરીએ ફાઇનલી અત્યારે જો ઘરે આવી જઈએ છીએ આ બાજુ આજ તો નોકરી પર કોમ કરીને થાક્યો હું તે પાપડ તળવા ગયા છે અને આ બધું મમ્મી રોધે છે આજ તો ફૂલ થાકી ગયો તે એનર્જી નહીં કહું ખાઈ લઈએ પાપડ નાસ્તો બનતો આ બાજુ ટીવી ચાલો અત્યારે આપણે ભાઈ ભત્રીજો આવી ગયો છો અને ભત્રીજો એક મસ્ત સોંગ ગાય છે માતાજીનું ચમ ગાહે ચમ નહીં આવતું ગા
તો મસ્ત માતાજીનું સોંગ ગઈ લે ગાઈડ મારી મહાકાળી મારું સપનું પૂરું કરશે એ કરશે બસ એટલું ચાલ. તો ગાઈ છે ગમે તે ગાડી ભાઈ સોંગમાં એટલું બધું નહીં ગાતું. અને આ બાજુ અમતામાં જો બધું બનાવી દીધું છે. આમાં આપણે શું દાળ બનાવી છે અને આ બાજુ ભાઈ રોટલો બનાવ્યો ભાઈ. શું કહું તને ભાવો ભાવે છે તો સારું લેટ્સ ગો. અત્યારે જો પાછા અમતામાના ઘેરથી સાગરીના ઘેર આવી ગઈ છે અને આ બાજુ ભાઈ રોટલો કરવાનું ચાલુ છે. અને હમણાં ભાઈ એની મોટી બુન આવી છે એટલે ભાઈ નવરી થઈ છે એટલે ફોન જોવા જુઓ શક નહીં એકલી ફોન જુઓ છે. અને આ બાજુ જો આપણા ભાસી એરા ખાવા આવી ગયા છે. જો દાળ ભાત બનાવી એટલે ખાવા બેઠા છે તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો આ બાજુ ભાઈ સાગરની આવી જાય છે દૂધ ભરાઈને. જો બંકો ભાઈ સાગર ઉપર આ બાજુ છે માણસ પક્ષી કોઈ નહીં કેવું હેઠ. હા તો ભાઈ દૂધ ભરાઈને આવ્યા એટલું કેવું છે. અને ભાઈ દહીંનું લઈને આવ્યા ભાઈ મહિન્દરનું બતાવી દેજો. એનું નહીં ભાઈ દૂધ છે. દહીંનું લઈને આવ્યા. ખોટો વિડીયોમાં ખોટું નહીં ચાલે ભાઈ દહીંનું લઈને આવ્યા બરાબર. શું કહેવું ગાઈસ હવે હેડે છીએ આપણા માતાજીના દર્શન કરવા. કાજ ત્રીજું નોરતું ને ત્રીજું નોરતું છે એટલે ભાઈ દર્શન કરવા જઈએ છીએ હું ને સાગર બી. હાલ ભાઈ દૂધ ભરાઈને આવ્યો એટલે કોઈ લાવો દર્શન કરી આવીએ. તો ત્યાં જઈને આપણે કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ અત્યારે આપણે જો માતાજીના મંદિરે આવી ગયા છીએ. દર્શન કરી લીધો. જો આ બધું ભાઈ અગરબત્તી થાય બતાવી દો. જો તો હવે દર્શન કરીને ઘેર જઈએ કન્ટિન્યુ. અત્યારે ફાઇનલી આપણા ઘરે આવી ગયા છીએ અને જો જમવા બી આવી ગયા છીએ. આ બાજુ મરચો છે, આ બાજુ રોટલો છે અને આ બધું ભાઈ નાગે સાસ પીવો. હો ગયા આવું માર નહીં પીએ તો જમી લઈએ. અત્યારે જો વાગવામાં 8 વાગી ગયા છીએ ને લૂડો રમવાનું ચાલુ કરવાનું હોય પણ મારા ફોનમાં ચાલુ કરવાનું છે તો પૂછી લે નાગેશ જીતક નહીં. જીતવાનું તો નક્કી નથી લે. તો આપણો વિડીયો તો નહીં બને પણ છેલ્લે આપણો વિડીયોના ને તો સ્ક્રીનશોટ મૂકી દેવું કોણ જીતીને કોણ હારી બરાબર. ઓકે ફાઇનલી આપણો લૂડો પટી ગયો છે અને પહેલા નંબરે મમ્મી બીજા નંબરે હું અને ત્રીજા નંબરે નાગેશ, છેલ્લા નંબરે પપ્પા આવ્યા છે. તો ચા કોણ મૂકશે? મમ્મી ચા મૂકશે. અને આ બાજુ ભાઈ બીજા લૂડો રમવા આવી ગયા છે. જો તો બસ આજનો બ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.